સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. આજે આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર એક પ્રભુજીનું આગમન થયું છે. પ્રભુજી રાણીવાડા તાલુકાના ધામસેણ ગામથી વધારેલ છે. પ્રભુજીની માનસિક હાલત વધારે ખરાબ હોવાથી એમના પિતાજી અને ગામથી એમના સ્વયંસેવક સાથે મળી અને પ્રભુજીને આપણી સંસ્થા સુધી પહોંચાડવા માટે આજે આવેલા છીએ. પ્રભુજીને લઈને આવ્યા છીએ તો પ્રભુજીનો પૂરો પરિચય, પ્રભુજીને શું બીમારી છે, કયા કારણોસર આ માનસિક બીમારી આવી, એ આપણે એમની સાથે જાણીશું. સીતારામ ભગવાન. શું નામ છે પોતાનું પ્રભુજીનું? તારું નામ સુરેન્દ્રસિંહ. સુરેન્દ્રસિંહ, પૂરેપૂરું આખું નામ બોલો. સુરેન્દ્રસિંહજી ડોંગરસિંહ પિતાજીનું નામ છે. હા. ગામ ધામસિંહ. ધામસેન. હા. જી ભગવાન. હા. પોતાને કેટલા ટાઈમથી માનસિકની બીમારી છે? તારે ખાસ કરીને તો 5 વર્ષથી થયું. 5 વર્ષ. 5 વર્ષથી પહેલા તો મને કહો આથી બેતા ઉઠતા, હા. અને 5 વર્ષથી તો ગતું બગડી ગયું કામ. 5 વર્ષ પહેલા પોતે શું કરતા? પોતે કોઈ નહીં, કોમ તો કોઈ નતા કરતા, પણ તો મને કહો આથી બેનું ઉઠનું કે પછી ઘા સારાવા જાણું. જી. અને અરે કાકોસા હતા, પણ ગા લઈને જતા પોતે. જી. એ કાકોસારી હાર્ટ એટેક આવીને મરતું ભોગી ગઈ. અને બાજરે માં પછી ધીરે ધીરે કોઈ હબાળવા વાળો નહીં મળ્યો, મતલબ સહી રસ્તા દિશા બતાવવા વાળો નહીં મળ્યો. જી. તો ભણેથી ધીરે પછી એકલા પડ્યા પોતે. એકલા પડવા કારણથી પછી ધીરે ધીરે આ બોલવાનું બીજું બંધ કર્યું. કોઈ મને સીડ આવે લારી ઉડવાનું બીજું, બાકી તાકી કોઈ નશા પાણી બીજું કોઈ નહીં. પોતાના પરિવારમાં કેટલા સભ્યો છે અત્યારે? સભ્ય 3 મણા હાલમાં મોજૂદમાં. હા. હા. પોતાના પિતાજી? પિતાજી ને એક એના છોટો ભાઈ. હા. એમના મમ્મી ઓફ થઈ ગયા? મમ્મી ઓફ થઈ છે. બેન બીજા છે? બેન બીજા કોઈ નહીં. હા. હા. એમના પિતાજી છે? હવે હા. કેટલો અભ્યાસ કરેલો છે પોતે? અભ્યાસ 10મી. 10મી ફેલ સમજો ને, 10મીમાં 6 મહિના ભણ્યા ને પછી એની મદર એવી જ છે જેવું બંધ કરાવ્યું પડે. જી જી. ક્યાં અભ્યાસ કરેલો છે? મુંબઈ કર્યો અને જોધપુરી કર્યો. 2 વર્ષ જોધપુર. 2 વર્ષ જોધપુરી. તો પછી અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ આવીને મતલબ આ માનસિક ત્યાંથી બીમારી લાગુ પડી ગઈ અહીંયા ઘરે આવ્યા પછી? લંબા ટાઈમથી હુઓ. લંબા ટાઈમ પછી હુઓ ઘણો મોડો. ધીરે ધીરે પેલા હું કે આ કોઈ કોમ નહીં કરવું, મારું સાંભળવું નહીં. જી. અને એને મદર એ નાનો છો, એનો ભાઈ એ પણ કોઈ નહીં સાંભળે. આ તમારી સાથે છે આવા કોણ છે? આ છે મારે સોલંકી ભૂમિયા કાઢી. જે શું નામ છે પોતાનું? વસંતસિંહ નો. વસંતસિંહ. અને આ તમારા સાથે જ એમને શું તમારે સંબંધ લાગે? મારે કાકાઈ ભાઈ થાય છે. કાકાઈ ભાઈ છે? એક જ કુટુંબમાં છે. એક જ પરિવારના એક છે? જ ભાઈ. જી પ્રભુ. તો પોતે 5 વર્ષથી આપણા ગામની અંદર જ ફરે છે? 5 વર્ષથી થોડા ઉપર થયા છે. હા હા. બસ આવી જઈશ. પણ આ કન્ડિશન 5 વર્ષથી છે સર. હા હા. જે આ લકડી ને બીજું સાથે રાખે, ખિસ્સામાં કોઈ પણ કચરો ભરી દેવો? તાળો વેઈએ ગોજામાં, સાબી વેઈએ, ગંજર ફોન વેઈએ, એમાં ગોજામાં રાખીને પૈસા વેઈએ લગભગ. હા હા હા. પૈસા કોઈ વે ને હા તો ગોજામાં વે, પછી ગોજામાં જ રાખે. હા. તો અહીંયા સંસ્થાની અંદર તમે આજે મૂકવા માટે આવ્યા છો, તો પ્રભુજીને કઈ રીતે તમે અહીંયા કેટલા ટાઈમ સુધી રાખવા માંગો છો? સ્વાભાવિક જે અને મેં તો એવું ભાષી કે અને ટેમ બોલો તો અને સુધાર આવે તો બહુ લંબા ટાઈમ સુધી રાખે એક એમ. જી ભગવાન. હા. પછી જે ઈચ્છા આવે ને ગાવરી સેવા ને બીજી કરે તો શબ્દ બીડી આવે મોદન મોરે પાછું નજદીક મેં પણ 8-10 દાડે આવે ને ઓટો દે બાજુમાં જ છે આ તો? હા, બાજુ મેં કઈ લંબુ મોરે આવવું નહીં, 100 કિલો 50 કિલોમીટર થી આવવું નહીં. આ બાઇક લઈને આવ્યા, બેના જોઈને ગયા ને પટ્યું આપણે ત્યાં રેડી. અને અમે અહીંયાથી સુવિધા આપણી દે કે આપણું બધું મન આવડ્યું. તમે જે અહીંયા સંસ્થા સુધી પહોંચ્યા, કઈ રીતે પહોંચ્યા, કયા કોન્ટેક્ટ થી પહોંચ્યા? મેં પહેલા તો અઠે મોરે હગ્ગ ગણાય એના પરમાં. જી. મેં સરપંચ હું ને અમે હા. તે વણી મારે ફોન વણન કર્યું, વણી આપણું કહ્યું. પછી મેં વીડિયા બોલીને લાયા, યુટ્યુબ માટે વીડિયા લાયા. તો આપ ગાડીમાં આદમી બેરાવો, ઉતારો બાબા હોજું મેં જોયું પરબતસિંહજી સાથે આ પધાર્યા હતા થોડી. જી જી જી. હા. પછી મેં કામ કરો મહાત્માજી હતા. જે મહાત્મા જતા રાઈટ. જી. જરે પછી મને ખબર પડી હા કે ભાઈ આ અનાપરમાં બાપસી જે છે, હા હા. બાપા સીતારામ, કે આ બધું આ એવી રીતે કાઠિયાવાડથી ટીમ આવે ડોક્ટરોની, જી. એવી રીતે કે ટ્રીટમેન્ટ કરે છે. હા હા હા. જરી મેં પછી સેલ્સિંહજી પાસે ફોન કરાયો. હા જી. ફોન આવ્યો તો સેલ્સિંહજી માણસાને હવન. અને પછી એમ મોટા મોટા આદમી વઠે હતા. મને કહ્યું કે સુવિધા હાઈએ
બે બાપ બે તકલીફ દેખે આઈ દેખે પોતે દેખે જી જી એનાથી મેં કઠે મેળવા દેવા પણ ફાયદો છે મેં પોતા ગમકોટ જવું હોય તો વિચાર કરે કે જવું અને મતલબ દાલ રોટી તો કરીને દેવી કે નહીં દેવી કરી બાપા. હા પ્રોબ્લેમ વધી પ્રભુજી આજે અહીંયા વધાર્યા છે. પ્રભુજીની માનસિક હાલત વધારે ખરાબ હોવાથી એમના પિતાજીનું સ્વયં કહેવું એવું છે કે જો પ્રભુજીની હાલત વધારે સારી થઈ જશે તો આપણે ટૂંક સમયની અંદર જ્યારે સારી થઈ જશે એમને ઘરે જરૂર છે એમને પાછા પરત કરશું. પરંતુ નહીતર જો પ્રભુની હાલત અમુક ટકા સુધરી જાય તો એના માટે આખું જીવન અહીંયા સારી રીતે જીવી શકે એ માટે પ્રભુજીની આપણે પૂરી વ્યવસ્થા સાથે અહીંયા પ્રભુજીને આપણે રાખવા માટે માંગીએ છીએ કે પ્રભુજી આજીવન અહીંયા રહેશે તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રભુજી અહીંયા એક આપણા હવે અહીંયા આશ્રમના સભ્ય બની ગયા છે. જેમ કે તમારા પરિવારમાં સભ્ય હોય એમ એક આજે અમારા પરિવારની અંદર અમને એક નવો સભ્ય મળ્યો છે. તમારે ઘરે જેમ દીકરાનો જન્મ થાય અને તમને ખુશી મળતી હોય એ જ રીતે આજ અમારે અહીંયા એક પરિવારની અંદર અમને એક નવા સભ્ય પાછા અમને મળ્યા છે પ્રભુજી. એના માટે અમને ખુશી છે. હરેક વિડીયોની અંદર હું તમને કહું છું કે બને ત્યાં સુધી વિડીયોને આગળ શેર કરતા જાઓ જેના કારણે બીજા લોકોને જાણ થાય અને અહીંયા સુધી પહોંચી શકે આ સંસ્થા સુધી જેને માનસિક રીતે પ્રોબ્લેમ છે તો વો અહીંયા આવી અને આ સેવાનો લાભ લઈ શકે અને એમનું જીવન સાર્થક બનાવી શકે. આજે પણ અહીંયા જે પ્રભુજી આવ્યા અને અહીંયા વધાર્યા છે એનો મતલબ જે કોન્ટેક્ટ છે તો હો વિડીયાના માધ્યમથી જ છે. આપણે બધાએ સાંભળ્યું કે હો વિડીયાના માધ્યમથી જ આવેલા છે અહીંયા. એટલે વિડીયો જેટલો તમે આગળ શેર કરશો એટલો એક આ સેવા માટે કરીને હું તો એવું કહું કે વિડીયો શેર કરો એટલે હો તમે સેવા જ કરી છે જેના કારણે બીજા અહીંયા કોઈ પણ પ્રભુજી પાછા આવી શકે અને અમે એમની સેવા પણ કરી શકું. અમે અમારું કર્મ કરી શકીએ અને તમે વિડીયો આગળ મૂકી અને તમે તમારું કર્મ કરી શકો. પ્રભુજીને બીજા કોઈ અંદરના કોઈ પ્રોબ્લેમો ખરી? કોઈ નહીં કોઈ વ્યસન તો કોઈ છે જ નહીં. કોઈ વ્યસન નહીં બીજી કોઈ મતલબ કોઈ વાત તકલીફ બીજી કોઈ ચીજ નહીં કોઈ વ્યસન નહીં પછી કોઈ મારકુટ તોડફાડ એવું કઈ? ના એનું કાંઈ નહીં. આ થોડું આ મને કે કાં શાર્ટશેડ કરે કે જી મતલબ શાર્ટશેડ કરી જરા એમ એમ કરે બાકી કોઈ નહીં. બધા બે ચાર દાડા સહી રહીએ તો વ્યવસ્થિત રહીએ બીજું બાકી અંદર ઘાલવાની બીજી કોઈ જરૂર નહીં. હા 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 બહાર રાખો તો એ બેઠા ને આદમી હા હા બટે રાખો તો રેડી. હા અંદર પ્રભુ અહીંયા અંદર કોઈકને અમુકને એક જ વસ્તુ છે કે અંદર ક્યારે એમને મૂકવા પડે છે કે માનસિક રૂપમાં પ્રોબ્લેમ હોય ને જે વ્યક્તિ ચાલ કરે છે કે અમને ખબર જ નથી કે બસ એને આપણને કે ચાલ જ કરવું છે તો હો વ્યક્તિને કદાચ અંદર થોડા ટાઈમ રાખવાય પડે છે. કોઈક એમની દવાઓ ચાલુ થાય અને દવાઓ માટે કરીને પહેલા પરેશાન કરતા હોય તો 4-5 દિવસ કે રાત્રે ક્યારેક એમને રાત વાસો રોકાવા માટે કરીને રાખવા પડતા હોય છે. એવા ઘણા પ્રભુજી છે કે જેમને હાંકળે બાંધેલા હતા તો એમને અહીંયા લાવીને હોકળો છોડી અને મતલબ મુક્ત કરાવ્યા છે, આઝાદે કર્યા છે. અને અમુક પ્રભુજી એટલા ખતરનાકે આવે છે કે એમને હોકળ અહીંયા ટાઈમ પરવારી લગાવવી પણ પડે છે રાત્રે, નહીતર ભાગી જાય કોઈ પબ્લિક આવે તો એને નુકસાન પણ કરી શકતા હોય છે. જેમ કે આજે પ્રભુજી આવ્યા, પ્રભુજીની હાથમાં દંડો છે, એમનો આપણે ઊભા કરવા ગયા તો પ્રભુજીએ દંડો ઉગ્રમ્યો. કેમ કે હો તામસી મગજ છે તો એમનું તામસી મગજ શાંત પાડવા માટે કરીને અમારે કોઈક ટાઈમ સુધી અમારે ત્યાં ને ત્યાં અમારે કોઈક ટાઈમ સુધી એમને સેવા માટે કરીને કોઈને કોઈ કાર્ય કરવા માટે કરીને ધ્યાન રાખવું પડતું જરૂરી હોય છે. એટલે કોઈ એવી વસ્તુ તમારે અહીં કોઈ ટેન્શન મત લેજો, કોઈ એવી વસ્તુ વિચારજો મત, કોઈ કીધા કોઈ વસ્તુની તકલીફ અહીંયા આવશે નહીં. આજે સંસ્થાની અંદર આપણે અહીંયા પ્રભુજી વધાર્યા એના માટે કરીને આપણા સંસ્થાના નિયમ અનુસાર જે ચોપડાની અંદર સાઇન લેવામાં આવે એવો સાઇન પણ લીધી છે. અને એમને બધા અહીંયા જે 3 જણ એમના પિતાજીની સાથે આવેલા છે, એમના પિતાજી સાથે એમની સાક્ષીની અંદર અહીંયા આજે પ્રભુજીને આપણે બહુ આનંદથી, દિલથી, આત્માથી, ભાવથી વિભોર થઈને પ્રભુજીને અહીંયા આપણે સ્વીકારીએ છીએ કે અમારી સંસ્થાની અંદર પ્રભુજી અહીંયા રહેશે, એમને કોઈ જાતનું અમે દુઃખ નહીં આવવા દઈએ. અને બીજું કે લગભગ કાલે આજે 27 તારીખ છે, કાલે 28 તારીખ થાય રહી છે. 28 તારીખે મારે અહીંયા 6 વર્ષ પૂર્ણ થાય છે. 6 વર્ષ પૂર્ણ થાય છે તો એના નિમિત્તે પણ એક બીજી પણ ઈચ્છા મેં રજૂ કરેલી છે કે નર વ નારાયણનું રૂપ છે. આપણે કહેવામાં આવે કે નર વ નારાયણનું રૂપ છે એટલે એના માટે સેવાઓ અમે ચાલુ કરી છે. તો નરની સેવા અમે નારાયણના એક સ્વરૂપ સમજી અને સેવા કરીએ છીએ. પરંતુ કાલે મારે 6 વર્ષ પૂર્ણ થાય છે, એની ખુશીની અંદર એક મેં બીજો પણ વિચાર કર્યો છે કે હવે નારી શક્તિ પણ જરૂરી છે. શિવ અને શક્તિ બંને હોય તો જ સારું રહેશે. તો એની વ્યવસ્થાઓ ધીમે ધીમે અઠીલાની કૃપાથી વો અહીંયા જે વિડીયોના માધ્યમથી જુઓ તમારે જ બધાને કરવાની છે. પરંતુ કાલે એક નવી શરૂઆત પાછી આપણે સંસ્થાની કરવા જઈ રહીએ છીએ જે નારી શક્તિ માટે કરીને. કોઈ પણ જગ્યાએ અત્યારે પ્રભુજી માટે ફોન આવે છે, એવા ને એવા ઘણી જગ્યાથી નારી શક્તિ માટે પણ ફોન આવી રહ્યા છે. તો એમની સેવા માટે કરીને આપણે અહીંયા તત્પર
રહી હાજર રહી અને સતત એની સુવિધાઓ કરી અને તાત્કાલિક આ કાર્યને આપણે બધા ભેગા મળી અને સફળ બનાવી શકીએ એના માટે કરીને બધા સાથ સહકાર આપજો, જેના કારણે આવા પ્રભુજી અને નારી શક્તિની આપણે સેવા કરી શકીએ. જેને માનસિક પ્રોબ્લેમ છે, જેને ઘરે કોઈ પીડિત છે, જેને પિતાજી કોઈને નથી, કોઈને માતાજી નથી, કોઈને ભાઈ નથી, કોઈને કોઈ પરિવાર જ નથી, આવા જે દુઃખી આત્માઓ છે એમને આપણે અહીંયા લાવી અને સેવા કરી શકીએ. તો આ કાર્યની અંદર તમે બધા સફળતાપૂર્વક ધ્યાન દઈ અને સાથ આપજો કે જેના કારણે આપણે આ કાર્ય બહુ વિશેષ કરી શકીએ કે આ ઝાડ સમયાએ એટલું મોટું ફેલાય કે આ ડાળીએ જે ફળ આવે એ બધા આપણે એનો ફળ પ્રસાદ લઈ અને પ્રાપ્ત કરી શકીએ. સીતારામ સીતારામ. જય ગૌ માતા, જય ગોપાલ.